હેલો યુટ્યુબના મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ડેલી અમે કોમેડી વિડીયો તો નાખતા જ છે યુટ્યુબ ચેનલમાં, પણ હવે વિચાર્યું છે કે લોંગ ફોર્મમાં થોડું કોન્સન્ટ્રેશન કરવું જોઈએ, એટલે હવે આજથી અમે વ્લોગ બનાવીશું. વ્લોગ બનાવવાનું મેઇન કારણ એક જ છે કે લોંગ ફોર્મમાં જેટલા બી વિડીયો નાખીશું એમાં ગ્રોથ વધારે છે, જેટલો શોર્ટ ફોર્મમાં નથી. મારું નામ છે અનિલ ને અમારી ફેમિલીમાં 3 મેમ્બર છીએ અમે. હું, મારી વાઈફ અને મારી એક છોકરી જેનું નામ સાનવી છે, અને ચેનલનું નામ છે અમારું અન્નુ અનિલ. તો જેવી રીતે મેં તમને કીધું કે અમારી એક નાની બેબી છે, આ એનું નામ છે, શું છે તારું નામ? સાનવી નામ છે એનું. એવું ના બોલાય. ને 3.5 વર્ષની છે ને બહુ મસ્તીખોર છે. આજે કયો વાર થયો? રવિવાર. આજે સ્કૂલની છુટ્ટી હોય. તું ક્યાં ગઈ હતી? ના, અત્યારે ક્યાં હતી તું? કેમ બહાર શું કરતી હતી? શું કરતી હતી? 1:45 વાગ્યા છે, હમણાં ઉઠ્યા અમે ને હવે ડાયરેક્ટ જમવા જ બેસીશું. આજો. શું બનાવ્યું મમ્મીએ? આજ બનાવ્યું દાલ ચાવલ. ના, આપણો પહેલો વ્લોગ છે. કયો વ્લોગ છે? ફર્સ્ટ વાળો. હજી તો બહુ બધા વ્લોગ બનાવવાના છે. તું હેલો ગાઈસ તો કરી દે એકવાર. એવું ને, જોરથી બોલ. કેમ છો તમે બધા? અહીં બેસીને બોલવાનું હોય, એવી રીતે ઉભા ઉભા બોલે તો થોડી. બેસ અહીંયા બેસી જા મારી જોડે. પેલા બેસી તો જા. હે और पप्पा हमारा फेवरेट नाम છે મમ્મા. મમ્માનું નામ શું છે? અન્નુ. મમ્માનું નામ. પાપાનું નામ? અનિલ મકવાણું. અને તારું નામ? મારું નામ સાનવી, मतलब હું છોટું બેબી. છોટું બેબી સ્કૂલ બી જાય છે કે? હું સ્કૂલ જાઉં છું. સ્કૂલ જાઉં છું. હું રોજ કી રોજ તો મારા મામીની બેબી આવ્યું એટલે આની લવારી આખો દિવસ ચાલતી જ હોય છે. અમારે બોલવાનું તો અમારે એને શીખવાડવું નહીં પડતું, બધું જાતે જ બધું બોલ કરે છે. એવા પ્રશ્નો પૂછે છે કે જેનો જવાબ અમારી જોડે હોતો જ નથી. હે બેટા? શું હા? કઈ બોલતો ખરી વિડીયોમાં? પહેલો વિડીયો છે આપણો, આ પહેલો વ્લોગ છે. વિડીયો તો આપણે શોર્ટમાં નાખીએ છીએ ને, કોમેડી. જો મમ્મીએ ખાવાનું તૈયાર કરી દીધું છે, આપણે જમી લઈએ. હવે જમી લઈએ અમે, અને જમીને પછી ફ્રેશ થઈ જઈએ, પછી મળીએ પાછા. વિડીયોમાં તમે બન્યા રહેજો. તો કેમ છો મિત્રો? આપણે નહીં લીધું છે, નહીં ને હવે આપણે જઈએ છીએ થોડા બહાર. બપોરે થોડું કામ હતું એટલે આપણે એમાં પછી ટાઈમ જતો રહ્યો. અત્યારે વાગી ગયા છે સાંજના 7. એટલે હવે આપણે થોડું બહાર નીકળીએ છીએ. એક ફ્રેન્ડ આવે છે, એના જોડે થોડું બહાર જવું છે. બહાર જઈએ અને પછી બતાવીએ તમને કે બહાર વાતાવરણ કેવું છે, શું છે. આગળની સ્ક્રિપ્ટ તો આપણે કંઈ લખેલી જ નથી. જે આપણે જોઈશું ને બહાર જઈશું ને આપણે એક્સપિરિયન્સ કરીશું એ પ્રમાણે આગળ આપણો વ્લોગ ચાલતો રહેશે. તો બન્યા રહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેવી રીતે મેં તમને કીધું કે મારો એક ફ્રેન્ડ આવે છે, એની જોડે આપણે બહાર જવાનું છે. તો હવે એને મેં અડધો કલાક પહેલા કીધું હતું કે ભાઈ તું આવી જા, એ કે હું 10 મિનિટમાં આવું છું. એની 10 મિનિટ હજી થઈ નથી. આપણે એને પાછો ફોન કરીએ. 6:44 એને મને કીધું તું હું આવું છું. 7:22 થઈ, હજી સુધી આવ્યો નથી. એને ફોન કરીએ, શું કહે છે. હલો. હા, કેટલે પહોંચ? એટલે તું તારી 10 મિનિટ હજી થતી નહીં? હલો, 10 મિનિટ નહીં થઈ તારી હજી? નોનસેન્સ, આડી અવડી વાત ના કર.
ફટાફટ આવી ચાલ, ફટાફટ આય. ફટાફટ આવી જાય, ફટાફટ. રાહ જોઉં લે ક્યારનો, આવી જાય. આની ઉપર આપણે એહસાન કરતા હોય એવું લાગે છે ને, ક્યાં આપણી ઉપર એહસાન કરે છે. સારું, બન્યા રહો વિડીયોમાં. જઈએ છીએ હવે બહાર. જેની વાત કરતો હતો ને એની જોડે આપણે બહાર આવ્યા એને સાંભળે ખાલી કેવા શું માંગે. કેટલા વાગે મેં તને ફોન કર્યો હતો? 6:45. તું આવ્યો કેમ નહીં એટલી જલ્દી? શું કરતો હતો? મંદિરે ગયો હતો. હે? મંદિરે ગયો હતો. મંદિરે? મંદિરે તો તું અત્યારે જાય, ચોટીલા જવાનું નહીં અત્યારે? ચોટીલા એક જ મંદિર છે, બીજા મંદિર જ નહીં દુનિયામાં. અત્યારે મંદિર જઈને આવ્યા ને હવે ચોટીલા જાય. હવે કાલ પૂનમ છે એટલે અત્યારે જઈશ. ભક્ત માણસ છે. ભગત એક નંબર નો ભગત માણસ છે. ને કામ કરીએ, થાર ગાડી. વાતાવરણ તો જો થારી ની વાત કર ને, તારી છે વાત કરે. થાર ગાડી લેવી, થાર ના લે. અમાર ભત્રીજી રમકડા લેવા લે. મેટલ માં નહીં. હા રે. શું લે? કયા રવિવારે? 600. કેટલા વાળી? આ કેટલા વાળી? આને લેવાનું કશું નહીં, ખાલી પેલા કાકા નો ટાઈમ પાસ. એન્ડેવર જાતો. એન્ડેવર લે. કશું નહીં, ટાઈમ પાસ આખા ગામ. આવ લઈ લે. લઈ લે એન્ડેવર. જાજો ઓફ રોડિંગ માટે બનાવેલી. બે હમણાં વાત લાઈટ ને એવું ચાલતું હતું, બંધ થઈ ગયું. થઈ ગઈ છે. 10 મિનિટ થઈ ગઈ, હજી કશું લેવાનું કઈ ઠેકાણું જ નહીં. 10 મિનિટ થઈ ગઈ, હજુ કઈ લેવાનું ઠેકાણું નહીં એનું. બ્લોગ અહીંયા છે ને માઇક છે. બ્લોગ હે. ગાડી લેવા આવ્યા ને ભાઈ જતા રહ્યા બહાર. હજુ મોટો જ નહીં છે. હો લેવા આવ્યો ગાડી અને સસલા રમાડા છે અહીંયા. આ કઈ ગાડી ખબર? રોલ્સ રોયસ. પણ આ સેકન્ડ હેન્ડ જો. સેકન્ડ હેન્ડ બધી સેકન્ડ હેન્ડ જ આ લેવાની છે. થાર રમકડાની ગાડી લેવાની. 20 મિનિટ થઈ ગઈ, હજુ આ ભાઈને મેળ જ નહીં પડતો કઈ. ભાઈને લઈને આવ્યો તો એટલા માટે કે બહાર જઈએ ચા પીવા માટે, આંટો મારવા જઈએ. અને લઈને આવ્યો મને આ રમકડા લેવા જાય. આ લીધી રમકડા. આવડે કે મારે બહાર જવાનું, ત્યારે મોડું નહીં થતું. ફાઇનલી લઈ લીધી. જો ફાઇનલી લઈ લીધી એક ગાડી. ઘરે જઈને મુહૂર્ત કરશે. હવે અમે થાર લેવા આવ્યા હતા, થાર લઈ લીધી. હવે ફાઇનલી અમે ક્યાંક જઈને ચા પીવા જઈએ. ભાઈ એમને લઈ જાય ચા પીવા. ભાઈને જવાનું 8 વાગે અને અત્યારે વાગ્યા કેટલા? 7:45 તો થઈ ગયા. ફાઇનલી આપણે ચા પીવા તો આવી ગયા, પણ હવે ભાઈ ઓર્ડર આપવા છે, ખબર નહીં કલાક કરશે એક ઓર્ડર આલવામાં. 2 ચા નો ઓર્ડર આલવાનો, અમે કલાક કરવાનો. ચા તો અમારો પરમ મિત્ર લઈ આવ્યો છે, પણ હવે એને લાગી છે ભૂખ. ગાંઠિયા ઓર્ડર આપ્યા. આના વગર જિંદગી અધૂરી. તો આના વગર જિંદગી અધૂરી. હા સિનેમેટિક જિંદગી અધૂરી ચા વગર. આવતા રે ભાઈ, તું આજે તને ફેમસ કરી એ જોવા આવ્યો આમ કરીને. ચા વગરની જિંદગી અધૂરી છે. ફટાફટ ચા પીને હજુ આ ભાઈને જવાનું છે. કેટલા વાગે જવાનું? 8 વાગે જવાનું. તો કેટલા વાગ્યા? અરે મારા ભાઈ હજુ નીકળ્યા છે ત્યાંથી. હા, મારા ભાઈ ત્યાંથી નીકળ્યા છે. એમને ત્યાં લઈ જવાના છે. એમને તો આવે કે નહીં. આનું કોઈ દાળ કોઈ ઠેકાણું જ ના હોય જવાનું. હે હેડો ચા બા પી ભાઈ નાસ્તો કરી લે, ત્યાં સુધી અમે જઈએ. એ હમણાં મળીએ.
બ્લોગમાં આગળ. હજી બ્લોગ પૂરો નહીં થયો, આપણો હજી ચાલુ જ છે. કેમેરો પકડતા ફાવતું નહીં, થોડી વાર આમ ને થોડી વાર આમ એવું કરવું પડે છે. અને એક તો આ બાજુ પેલું માઇક ભરાયેલું છે એનું ઓટીટી અહીંયા લગાવેલું છે. ઓટીટી શું કે ઓટીજી પેલું પ્લગ ભરાયું છે આમાં, એટલે એ ઉપરથી વધારે ફોન પકડતા નહીં ફાવતું. તો પહેલો બ્લોગ બનાવતા હોય ને કાલે નવું ટેટુ બનાવડાયું. ક્યાં બનાવ્યું? એ આ શું લખાયું? 06 મરણ તારીખ લખાયું? શું લખાયું? બર્થડે. ભાભીની બર્થડે લખાય ટેટુ કરાવ્યું. હવે કાળો હાથ આ અડધો અને કાળા કલરનું ટેટુ કરાય દેખાય. આજે ને મારો ભાઈ છે એટલે હું કઈ બોલતો નહીં. આ મારો હગ્ગો ભાઈબંધ. મારો હગ્ગો ભાઈબંધ. તમે વિચાર લો, બ્લોગ પૂરો થશે ત્યારે એની હું શું હાલત કરીશ. પણ આ પહેલો બ્લોગ આમ તો રોજ આ મારી જોડે જ હોય છે, રોજ ડેલી આપણી જોડે જ હોય, જોડે અમે હોય. પણ આજે પહેલો બ્લોગ મેં ચાલુ કર્યો ને આજે એને ટાઈમ મળી ગયો. એને જવાનું હતું તો એ આવી ગયો મારી જોડે. મેં એને કીધું કે મારા આ પ્રેમ છે સાહેબ, આ પ્રેમ જોયું તમારા ભાઈ એવો પ્રેમ ના મત તમે લોકો. આ બધું એવો પ્રેમ નહીં અમારો, આ ભાઈબંધી છે. આ બીજા કેટલાય ભાઈબંધ પણ આ આપણો ખાસ જ છે. ગાંઠિયાનો ઓર્ડર આલ્યો ભાઈએ, પણ હજી ગાંઠિયા આયા જ નહીં. આ લઈને આયા ભાઈ. હા એ આ ભાઈના 100 ગ્રામ ગાંઠિયા કઈ હોઈ જવાનું. 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હોઈ જવાનું સાથે. આ જો આ લઈ જવી પડશે તારે તો ચટણી લઈને આયા ભાઈ અમારા 100 ગ્રામ ગાંઠિયા. ખાઈ લે ફટાફટ. ફાઇનલી જતા ને કરણ આપણને ઘેર ઉતારીને જતો રહ્યો છે. હા એક જે મારો ફ્રેન્ડ આવ્યો છે એનું નામ છે કરણ. એ અહીંયા જ રહે છે આગળની સોસાયટીમાં, ને ઉતારીને ગયો આપણને. હવે આ બહુ ગરમી લાગે છે આજે બહાર જઈને પહેલો વ્લોગ બનાવ્યો છે મેં. પહેલો વ્લોગ બનાવ્યો. હવે બહાર જઈને બોલવું, જેટલું અત્યારે પહેલા વ્લોગમાં હું બોલ્યો છું ને એટલું મને તો એવું થાય છે કે મેં જે બોલ્યો છું ને મને ખુશી છે એના ઉપર કે આટલું બહાર જઈને પહેલા જ વ્લોગમાં બોલવું ને આમ શરમ બી આવે છે બહાર જઈને બોલવાનું. પબ્લિક હોય, આપણે બોલીએ, થોડું આમ મન અંદરથી એવું થાય. પણ ધીરે ધીરે મેં એક વિડીયો બનાવ્યો, પહેલા એક ક્લિપ ઉતારી, પછી બીજી ક્લિપ ઉતારી, પછી મને આમ એવું થયું થોડું કે હવે ભાઈ વાંધો નહીં આવે. એટલે આજ પહેલો વ્લોગ છે, બીજા વ્લોગ પછી ત્રીજો, ચોથો, એવી રીતે આગળ આપણે બનાવીશું વ્લોગ. તો એમાં પછી આપણને કોન્ફિડન્સ વધારે બિલ્ડ થશે. અને બીજું એક વસ્તુ એ બી હતું કે જે મારો ફ્રેન્ડ હતો એ જોડે હતો, એટલે બીજી એવી કોઈ મને ટેન્શન હતું નહીં કે ભાઈ આમ થોડું એલ થાય દિલમાં, એમ એવું થાય, એવું બી કંઈ હતું નહીં. એ જોડે હતો એટલે નોર્મલ જે વાતચીત આપણે કરીએ બહાર જઈને એ જ અમે કરી છે. વ્લોગની અંદર હજી તો ઘણું બધું શીખવાનું છે, ઘણું બધું છે. એડિટિંગ બી હું જાતે જ કરીશ. ને હવે જોઈએ છે આગળ આપણો વ્લોગ કઈ રીતે બીજો નેક્સ્ટ કઈ રીતે બનાવીએ છીએ, શું છે એની કોઈ સ્ક્રિપ્ટ લખીશું કે પછી આ જે રીતે આજે આપણે બનાવ્યો વ્લોગ એ રીતે આપણે બનાવીશું. એટલે જોઈએ છે હજી, કેમ કે મને થોડું ઇઝી લાગ્યું આજે મેં વ્લોગ બનાવ્યો ને કેટલાય દિવસથી વિચારતો હતો કે ભાઈ વ્લોગ આજે બનાવું, કાલે બનાવું. વિડીયો તો નાખતો હતો કોમેડી, પણ એમાં એવું થતું હતું કે શોર્ટ વિડીયોમાં કેવું હોય સ્ક્રોલ કરે લોકો, જલ્દી યાદ બી ના રહે. પણ વ્લોગ આ લોંગ ફોર્મ વિડીયો એક એવા છે ને કે જેની અંદર લોકો તમને યાદ રાખે, તમને વારી ઘડે જે તમે તમારી સ્ટોરી જાણવા માંગે, તમે શું કરો છો, તમારી લાઈફસ્ટાઈલ શું છે, આ બધું. અને જેને પણ એવું લાગતું હોય ને કે આ એક હાથમાં ફોન પકડીને માઇક પકડીને બોલવું બહુ આસાન છે, તો એકવાર તમે ટ્રાય કરજો, પછી તમને ખબર પડી જશે. હું તો કરું છું, મને સહેજે હવે એવું નહીં થતું. પહેલાં મેં જ્યારે નવું ચાલુ કર્યું હતું શોર્ટ વિડીયો બનાવવાના વાઈફ જોડે કે મારી દીકરી જોડે મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યા હતા ત્યારે મને થોડું એવું થતું હતું, પણ હવે તો જરાય એવું નથી. કેમ કે એ લોકો મને સપોર્ટ કરે છે, મારે તો એ લોકોનું જોવાનું છે. બીજા શું કહે છે શું નહીં એનાથી હવે મને કોઈ પેલું એ છે નહીં એટલું બધું. ને ફ્રેન્ડ્સ બી મારા બધા એવા જ છે કે ભાઈ તું કર, એટલે એ બી પ્રોબ્લેમ નહીં. જે થશે આગળ જોયું જશે. આવી રીતે સપોર્ટ તમે કરતા રહેજો. આપણા હાલ તો 119 સબસ્ક્રાઈબર થયા છે. બીજા હજુ આપણે ધીરે ધીરે આપણી યુટ્યુબની ફેમિલી વધારવાની છે. તો જેટલું તમારાથી બની શકે તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરી દેજો વિડીયોને. આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આજનો દિવસ સારો હતો ને આવા જ વિડીયો આપણે આગળ બનાવતા રહીશું.
ચલો મળીએ આપણે બીજા બ્લોગમાં.